બધાને રામ રામ અને સીતારામ। કેમ છો આપણો મોજીલો ડાયરો? બધા મજામાં મજામાં જ છે। અને મેં તો છે ને વરાપ દે દીધી એટલે વાવણી છે ને અમારા ગામમાં થોડી થોડી થવા માંડી। તમારા ગામમાં થઈ કે તમારા ગામમાં 100% લગભગ થઈ ગઈ છે? કારણ કે અમારા આગમાં સેલ આવે ને એમાં હજી જરાક વાવણી મોડી થઈ। અને બાકી જો એવો ને એવો મોર હોત ને સેલ ન આવી હોત ને તો વાવણી છે ને વેલેરી થઈ જાત। અને જો આખે આખી વરાપ દે દીધી। અને આ તો ભીહું બંધાય ને એમાં પછી એવું ને એવું રહે। અહીંયા સુધી તો રી છે જ, અહીંથી પછી હેઠું નહીં ઉતરે। પાછી સેલ આવે ને એટલે આ બધું ભર્યું હોય ને એટલે સીધે સીધું પાછું આવી જાય વાહ સુધી। એટલે આ પાણી તો છે ને રીહે જ। ત્યાં છે ને આ વીડો છે, બહુ જૂનો છે। અને આ ભરી જ ભરાયો ને એટલે હાવ હેઠો વહી ગયો। પછી પાણાને થર લઈને પાછો થોડોક સીણ્યો। અને આ વીડામાં ઉનાળામાં છે ને ભાઈ હાવ એટલે હાવ ખારું પાણી થઈ જાય, હાવ ખારું। છે ને ભાઈ પછી અહીંયા રાખી દીધી કારણ કે છે ને મેલવાને આખામાં કાંઈ જગ્યા ને જ્યાં જગ્યા છે ને ખડ ભરી દીધું। અને આ છે ને આ પાણી પડે ને એટલે જો આથી અલગ થઈ જાય એટલે ગાડી છે ને બગડે જાય। અને તાલપત્રી કે છે ને અને ઢાંકવી છે ભાઈ। છેલ્લા 2 રામણા છે એ પાડી લઈએ। તો ફરી પાછા એક વખત રામ રામ બધાને। અને કાલે તો છે ને ભાઈ આપણે પછી બ્લોગ બનાવવાનું થઈ ગયા કારણ કે કાલે છે ને પછી 4 વાગે ગયા। અને કાલે છે ને સાંજના 8 વાગે થોડો મેં આવ્યો હતો। અને આજે ભાઈ સવારે જોયું ને તો આ ભીંસને થોડોક ગેસ જીવા હતા, ઉઠક બેઠક કરતી હતી। એટલે સવારના પોરમાં ડૉક્ટર બરકાવ્યા। અને અમારા મનમાં એક બીજો પ્રોબ્લેમ છે, કંઈ ખાઈ ગઈ એટલા માટે એ કે કંઈ વાંધો નહીં, ગેસનો પ્રોબ્લેમ છે। અને બીજી એક છે ને ભીં ભાઈ આપણે વ્યાણી છે એ પણ તમને આગળ બતાવું। એક ભીં વ્યાણી અને પાડી આવી છે ભાઈ, મસ્ત મજાની, કંઈ ઘટે ના એવી। અને ચાલો મેં તો વિરામ આપી દીધો। અને વાવણી છે ને અમારે 2 દિવસની અંદર વાવણી થઈ જાય। બધાને થઈ ગયું, અમારું ખેતર નીચું છે ને જરાક એટલે નહીં થાય, બાકી બધાની વાવણી તો થઈ ગઈ છે ને। આ વ્યાણી આ એની છે ને પાડી છે, જો ઊભી થઈ ગઈ છે BS। ટ્રેક્ટર છે ને ભાઈ એવા ને એવા જાય વાવણીને। અને છે ને ભાઈ ખેતરું જો હજી તો આ હિમમાં તો છે ને વાવણી થાય નહીં। બીજા અમારામાં ખેતરું છે ને ઉસી હિમમાં એમાં છે જાહે। અને આપણું ખેતર જર્યું વાંસે છે, જો પવન આવે આમ ફૂલ અવાજ 100% તમારે સંભળાતો। અને અહીંયા જો ખડ ઉગવા માંડી છે। અને આ વાવ છે ને ભાઈ આખી પડી ગઈ, થોડીક પડી લીધી તે છે ને બધી પડી ગઈ। જો ખરે આથી આખી પડી ગઈ। થોડાક પાણા આવતા ને ભાઈ એ આખા વયા ગયા। અને આથી થોડાક પાણા વયા ગયા એટલે છે ને આખી વાય પડે ગઈ। અને વાય વહેલા મોડું પડે જાય 100%। કારણ કે છે ને ભાઈ આ ભાગ ઊંચો થઈ ગયો એટલે આથી ફૂલ પાણી પ્રેસ મારે ને સીધું આ આવે એટલે આને બધું છે ને લેતા ગયા। આ પાણી તો છે ને હાવ ફૂંકાઈ ગયું, બાકી આ ભર્યું હતું ગોઠની પાણી, મલકનું પાણી ભર્યું હતું, ફૂંકાઈ ગયું। છે ને ભાઈ હબા છે ને પાણી ભરાઈ ગયું એટલે છે ને એ મિશન ચાલુ થાય ને એટલે મિશનમાં છે ને એવું ઓઇલ આખે કાઢી લીધું। અને એની જગ્યાએ આવે ગયા મોટર છે ને ટાણે કાઢી લીધી કારણ કે આ પાણી રાતી મેં પડે ને એટલે મોટર બગડે જાય। સબમર્સી મોટર ને એટલે હાદી મોટર આવે ને એ છે એ મોટરીથી કુંડો ભરવો પડે, નકર પેલા મશીનથી ભરતા એ છે ને મોટરીથી કુંડો ભરવો પડે કારણ કે મશીન ચાલુ ન થાય। ઘણી વખત છે ને સેલ આવે ને એટલે આમાં ઓઇલ બગડે જાય એટલે વારે ફેર ઓઇલ નવું નાખવું પડે। એટલે આપણે છે ને મોરથી ઓઇલ કાઢી લીધું પેલા। અને ભાઈ 100 ફેર તો છે ને ખામણું કરી દીધું। ખામણામાં છે ને મેં વર્યો ને એમાં ધીર્યું ને આખું છે ને આ પડે ગયું।
નકા મસ્તનું ખામણું કર્યું હતું પણ તૂટે ગયું જોવો ને આખે નકર શેણું તું હમાય બધી શોખું બખું કરે નહીં પણ આખે ગુધરી એટલે રેતી ને બધું આવ્યું હેઠું હવે સેલ આવી છે ને એટલે રેતી છે ને આખે અહીં ધ્રુહે જાય ને સીધી જાય હા એટલે એવાનું જી થાય ભાઈ અને આ સુધી જો પાણી પૂગે જ જાય સૂર્ય ભગવાન છે ને આ થોડો થોડો દેખાડો દીધો બાકી હમણાં તો સૂર્ય ઉગતો જ નહીં છે ને અમારે એક જ રહ્યો એક ઉતો ને એ મરે ગયો મારા કાકાની અવાર જ મર્યો અવાર મરે ગયો છે ને ભાઈ અટાણે જઈએ બરધું વિના છે ને ખેતી ખોટી શું કેવું છે તમારું મારે તો એ કેવું છે કે બરધું સેલ આવી હતી ને તા વાય છે ને હબો હોય બાકી આખી ભરી દે અટાણે જો કેટલી વાર ઉતરે ગઈ ભાઈ કેર નું પાંદડું છે લે ખેતરમાં છે ને ભાઈ અવાર છે ને હબો હાઈપ દૂર ભરાવી દીધી કારણ કે અવાર લગભગ આમાં 100% માંડવી કરવાની છે અને આ ખેતર છે ને અટાણે હુકાય પગું એટલે વાવણી છે ને 2 દિન અંદર આમાં 100% થઈ જાય વાવણી એટલે હાવ હુકાઈ ગયું જો આપણા મિત્ર સાથે આ બ્લોગ આપણે છે ને એન્ડ કરી નાખીએ ત્યાં સુધી બધાને બાય બાય તાતા અને બધાને વાવણી થઈ ગઈ કોમેન્ટ જરૂર કરજો અને હમણાં તો બધાને વાવણી ચાલતી હોય તો જયદીપભાઈ કહેવા માગતા હોય તો કહી દો સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તો તાતા બાય બાય